ધોરણ 10 ગણિત યુનિટ 7 યામ ભૂમિતિ અને આ યામ ભૂમિતિને આપણે આજે બેઝિક માહિતીનો અભ્યાસ કરીશું। બેઝિક માહિતી છે આખા ચેપ્ટરનું હાર્દ કહેવાય અને આના આધારે આખા ચેપ્ટરની અંદર શું કહેવા માંગે છે એના વિશે તમે સરસ સારી રીતે જાણી શકો। હવે સમતલ કોને કહેવું? તો આ એક સમતલ છે। સમતલની અંદર અસંખ્ય બિંદુઓ હોય છે અને આ અસંખ્ય બિંદુઓનો ગણ એટલે આપણે સમતલ કહીએ છીએ। સમતલ પર જ્યારે કોઈ બિંદુ નિશ્ચિત કરવામાં આવે તો આ નિશ્ચિત બિંદુમાં પહેલાં જો આપણે અક્ષ દોરીએ, એક્સ અક્ષ અને વાય અક્ષ, અને આ એક્સ અક્ષ અને વાય અક્ષથી કોઈ નિશ્ચિત બિંદુ લઈએ અને આ બિંદુનું એક્સ અક્ષથી સ્થાન કેટલું અને વાય અક્ષથી સ્થાન કેટલું। એક્સ અક્ષથી માનો કે અહીંયા કોઈ એક બિંદુ છે, આ એક બિંદુ એ આપણે લઈએ તો આ બિંદુ એક્સ અક્ષથી કેટલું દૂર છે અને વાય અક્ષથી કેટલું દૂર છે, આનું ચોક્કસ સ્થાન દર્શાવવું હોય તો આ સ્થાન દર્શાવવા માટે આપણે યામ ભૂમિતિના ઉપયોગ કરીને મેળવી શકીએ। સાથે સાથે એ ઉગમ બિંદુથી કેટલું દૂર છે, અથવા તો એક્સ અક્ષથી કેટલું દૂર છે, અથવા તો વાય અક્ષથી કેટલું દૂર છે, એમની માહિતી આપણે મેળવી શકીએ છીએ। તો સમતલમાં કોઈ બિંદુનું સ્થાન જાણવા માટે થઈને લંબ યામાક્ષોની જરૂર પડે છે। આ લંબ યામાક્ષો છે, આ એક્સ અક્ષ જેને એક્સ ડેશથી દર્શાવવામાં આવે છે, વાય ડેશથી દર્શાવવામાં આવે છે। આ બંને યામાક્ષો જ્યાં ભેગા થાય તેને ઉગમ બિંદુ કહેવામાં આવે છે। ઉગમ બિંદુ, જેને આ ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુ। હવે આ ઉગમ બિંદુથી આપણે કોઈ પણ બિંદુ છે એના એક્સ અક્ષ અને વાય અક્ષ પર જ્યારે લંબ દોરવામાં આવે અને એના આધારે આપણે અંતર જાણી શકીએ છીએ। તો વાય અક્ષથી કોઈ બિંદુનું અંતરને, આ વાય અક્ષ છે, આ વાય અક્ષથી કોઈ બિંદુનું અંતર એટલે આ અંતર એટલે ક્યાં આવ્યું? આમ જુઓ તો અહીંયા એક્સ અક્ષ પર આવ્યું। આ અહીંથી કેટલું દૂર છે એ જાણવા માટે અહીંયા આપણે અંક આપેલા હોય, એ અંક જેટલા આવે તે એટલા એકમ એ આ બિંદુ વાય અક્ષથી દૂર છે તો એને કહેવામાં વાય અક્ષથી કોઈ બિંદુના અંતરને એક્સ યામ કહેવામાં આવે છે અને અથવા એને કોટી કહેવામાં આવે છે। હવે આ બિંદુ છે એનું અહીંયા 3 આવતું હોય તો આ ત્રણ જે છે એ એક્સ અક્ષ પરનો યામ છે કે વાય અક્ષથી કેટલું દૂર છે એ દર્શાવવા માટે આપણે એક્સ અક્ષ પર જવું પડે અને એક્સ અક્ષ ઉપરથી એટલે આ જે આવ્યા તો એ 3 આવ્યા, એ 3 એક્સ યામ કહેવાય। હવે એ જ રીતે આ બિંદુ એક્સ અક્ષથી કોઈ પણ કેટલું દૂર છે તે દર્શાવવા માટે અહીંયા આપણે જવું પડે તો એ જે અંક આવે, માનો કે એ પણ 3 આવ્યા તો અહીંયા આ જે 3 આવ્યા એને વાય અક્ષ, વાય યામ કહેવાય અથવા વાય અક્ષ પરનો યામ કહેવાય તો એને ભુજ કહેવાય। આ એક્સ અક્ષ પરના જે યામ આવ્યું, એક્સ યામ આવ્યું, આ એક્સ યામને કોટી કહેવાય અને વાય યામને ભુજ પણ કહેવાય। યાદ રાખજો, કેટલીક વાર ટૂંકા ક્વેશ્ચનની અંદર આવું પૂછી નાખતા હોય છે। હવે આ જે ઉગમ બિંદુ મળ્યું કે બે યામ એક્સ યામ અને વાય યામ જ્યાં છેદે તે બિંદુના ને આપણે ઉગમ બિંદુ કહીએ અને ઉગમ બિંદુના યામ હંમેશા 0 હોય। યાદ રાખજો, ઉગમ બિંદુના યામ હંમેશા 0 હોય છે। હવે એક્સ અક્ષ પરના બિંદુના યામ આપણે 0 અને એક્સ અને 0થી બતાવીએ છીએ। દાખલા તરીકે કોઈ એક બિંદુ છે એ એક્સ ડેશ, વાય ડેશ આવું એક બિંદુ છે અને અહીંયા એક બિંદુ આવેલું છે, અહીંયા એ બિંદુ આવેલું છે અને અહીંયા આ 1 અને અહીંયા 2 છે। તો આ બિંદુના યામ આપણે લખવા હોય તો કેમ લખીએ? તો આ એક્સ અક્ષ ઉપરનું બિંદુ છે એટલે અહીંયા વાય અક્ષ 0 હોય, વાય અક્ષ 0 હોય તો આપણે આને લખવું હોય તો એ 2 અને 0 આ રીતે લખાય। એટલે જ્યારે બિંદુ એક્સ અક્ષ ઉપર હોય ત્યારે વાય યામ એનો 0 હોય
અને એ જ રીતે જ્યારે બિંદુ વાય અક્ષ ઉપર હોય એટલે કે અહીંયા લેવામાં આવેલું હોય, અહીંયા આ વાય આ એક્સ એક્સ ડેશ વાય ડેશ અને બિંદુ કોઈ અહીંયા છે, આ એ બિંદુ અહીંયા છે, તો આ બિંદુમાં વાયામ એનો જે હોય તે અહીંયા 2 છે, એનો એક્સયામ 0 હોય 0 અને 2 એનો વાયામ આપણે લેવાનો હોય છે. તો આ રીતે આપણે આની જરૂર પડશે. કેટલીક વાર એવું કહેવામાં આવશે કે કોઈ એક બિંદુ છે, એ બિંદુનો યામ 5 અને 0 છે. 5 અને 0 એટલે એનો મતલબ કે એ એક્સ અક્ષ પરનું બિંદુ છે અને એક્સ અક્ષના સ્થાનેથી આપણે અંતર મેળવવાનું હોય છે. હવે આ યામ ભૂમિતિનો આપણે ઉપયોગ ક્યાં થાય છે? એટલે આપણે શીખવું જરૂરી એટલા માટે છે કે યામ ભૂમિતિનો ઉપયોગ ભૌતિકશાસ્ત્રની અંદર, જ્યારે ભૌતિકશાસ્ત્ર ભણવામાં આવે છે ત્યારે એની રાશિઓ, સદિશ રાશિ અને અદિશ રાશિ પ્રમાણે દિશાઓ અને અંતર જાણવા માટે આનો ઉપયોગ થતો હોય છે. પછી ઇજનેરી શાખાઓની અંદર થતો હોય છે. પછી નૌકાશાસ્ત્ર એટલે દરિયાની અંદર કેટલા નોટિકલ માઇલ દૂર છે વહાણ કે સ્ટીમર, એ જાણવા માટે અંતર એટલે 2 બિંદુઓ વચ્ચેનું અંતર જાણવા માટે આનો ઉપયોગ થતો હોય છે. પછી ભૂકંપ શાસ્ત્રમાં કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ કેટલું દૂર છે કોઈ શહેરથી, કે માનો કે કોઈ શહેર છે, એ શહેરથી ભૂકંપ એ શહેરની અંદર આવ્યો તો એનું જે ભૂકંપ બિંદુ જે છે એ કેટલું દૂર છે તેને આપણે આ યામ ભૂમિતિનો ઉપયોગ કરીને જાણી શકીએ છીએ. હવે સમતલમાં કોઈ પણ 2 બિંદુઓ હોય તો એ 2 બિંદુઓ વચ્ચેનું અંતર જાણવા માટેનું જે સૂત્ર છે એ સૂત્રને કહેવાય અંતર સૂત્ર. યાદ રાખજો, કોઈ પણ 2 બિંદુઓ વચ્ચેનું, સમતલ પર આવેલા કોઈ પણ 2 બિંદુઓ વચ્ચેનું અંતર જાણવા માટે થઈને જે સૂત્ર વપરાય છે એ સૂત્રને કહેવામાં આવે છે અંતર સૂત્ર. અને અંતર સૂત્રની અંદર આ રીતના કોઈ 2 બિંદુ હોય, દાખલા તરીકે એ બિંદુ છે એનો એક્સયામ અને વાયામ આપેલા છે, અહીંયા કોઈ આંકડાઓ હશે, અને એ જ રીતે બીજું બિંદુ બી છે. આ આપણે આલેખ ઉપરના 2 બિંદુઓ દર્શાવેલા હોય એની અત્યારે ચર્ચા કરીએ છીએ. આલેખ પેપરની મદદથી જ હોય છે. તો અહીંયા બીજું બિંદુ છે x2 અને y2, એના યામ x2 અને y2 છે. આ 2 બિંદુઓ વચ્ચેનું આપણે અંતર જાણવું હોય તો દાખલા તરીકે આ એક રેખાખંડ છે, અને રેખાખંડની અંદર જ્યારે આપણે આલેખ પેપરની અંદર 2 બિંદુઓને જોડતો આપણે બતાવતો હોય તો આના યામ x1, y1 છે, અને અહીંયા બીજું બિંદુ, આ 2 બિંદુઓને જોડ્યા x2 અને y2, તો આ રીતનો આપણને રેખાખંડ મળ્યો. હવે આ રેખાખંડની લંબાઈ કેટલી એ માપવા માટે થઈને આપણે ફૂટપટ્ટીનો કોઈ ઉપયોગ નથી કરવાનો. આપણે 2 બિંદુ આલેખની મદદથી બે બિંદુઓને દર્શાવ્યા, અને આ 2 બિંદુઓ વચ્ચેનું અંતર જાણવું હોય તો દાખલા તરીકે એક બિંદુ છે 1 અને 2, અને બીજું બિંદુ બી છે 3 અને 4 છે. હવે આપણે આલેખની મદદથી આપણે દર્શાવવા હોય તો અહીંયા 0 0, પછી આ 1 2 3 4 અને આ 5, પછી એ જ રીતે -1 -2 -3, અહીંયા 1 2 3 અને 4, અહીંયા 1 -2 -3 અને -4. આ રીતનું આલેખ ગ્રાફ પેપર હોય છે. આ ગ્રાફ પેપર ઉપર આ બિંદુને પહેલાં બતાવીએ તો આ એક્સયામ ને આ વાયામ, એટલે એક્સયામ ઉપર એક અહીંયા આવ્યો અને 2 ક્યાં આવ્યા તો કે અહીંયા આવ્યો, તો આ આપણું બિંદુ એ થઈ ગયો, આ એ બિંદુ. હવે બીજું બી બિંદુ છે 3 અને 4, એક્સયામ 3 છે અને વાયામ 4 છે, તો અહીંયા આ બિંદુ બી આવ્યું, આ બિંદુ બી. હવે આ એ અને બી વચ્ચેનો જે જોડવાથી જે રેખાખંડ મળે છે, આ રેખાખંડની લંબાઈ આપણે શોધવી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાથી આપણને આ એબી રેખાખંડની લંબાઈ મળે છે. તો એબી રેખાખંડની લંબાઈ મેળવવા માટેનું સૂત્ર શું છે? આ એ અને બી બિંદુ વચ્ચેનું અંતર જાણવા માટેનું સૂત્ર છે, જેને અંતર સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર એબી બરાબર વર્ગમૂળની અંદર આનો એક્સયામ અને આ બિંદુનો એક્સયામ, આના એક્સયામમાંથી આનો એક્સયામ બાદ કરવાનો અને આખા કૌંસ ઉપર વર્ગ કરવાનો, બરાબર. એટલે x1 - x2 હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ
y1 માઇનસ y2 ઓલ રેસ ટુ સ્ક્વેર. હવે માનો કે તમારે દર વખતે વર્ગમૂળ દોરવાની ઝંઝટમાંથી મુક્ત થવું હોય તો તમે આ વર્ગમૂળની જગ્યાએ સામે વર્ગ લગાડી દો અને આ રીતનું સૂત્રનો ઉપયોગ કરો કે AB² = x1 - x2 ઓલ રેસ ટુ સ્ક્વેર પ્લસ y1 - y2 ઓલ રેસ ટુ સ્ક્વેર. આનો પણ ઉપયોગ કરી શકો, તમે આનો પણ ઉપયોગ કરી શકો, તમને જે સારું લાગે એ પ્રમાણે તમે ચાલી શકો છો. હવે માનો કે આ જે એક્સ યામ અને વાય યામ હતો અને એમાં તમને એક જ બિંદુ આપેલું છે. આ એક બિંદુ આપેલું છે, એ બિંદુ એના યામ છે 2 અને 3, એટલે કે અહીંથી આ 2 છે અને અહીંથી આ 3 છે. હવે જો આ બિંદુનું ઉગમ બિંદુથી સ્થાન શોધવાનું કીધું હોય કે અંતર આ ઉગમ બિંદુથી કેટલું દૂર આવેલું છે, તો આ ઉગમ બિંદુથી કેટલું દૂર આવેલું એટલે આ રીતનો તમે રેખાખંડ મેળવશો. ઉગમ બિંદુના યામ તો તમે જાણો છો 0, 0 છે. તો હવે આ સૂત્રની અંદર તમે મૂકીશો કે અહીંયા x1 યામ આ x1 છે, આ y1 છે, એટલે આ શૂન્ય થઈ ગયો, આ શૂન્ય થઈ ગયો. તો તમને સૂત્રની અંદર શું મળશે? x અને y, આને x કયો અને y કયો. એટલે જ્યારે ઉગમ બિંદુથી સીધું જ અંતર લેવાનું હોય ત્યારે આ રીતે આનું ઉગમ બિંદુથી અંતર તમારે મેળવવાનું હોય બિંદુ પીનો, તો આનો આપણે x અને y યામ આપણે આપેલો હોય છે અહીંથી, બરાબર. તો એનું સૂત્ર કયું થાય? તો કે સીધું જ તમે લખી શકો કે ઓપી એટલે આ રેખાખંડ તમારે મેળવવાનો કીધો હોય તો ઓપી બરાબર વર્ગમૂળની અંદર x² + y². આ સૂત્રનો સીધો જ તમે ઉપયોગ કરી શકો છો. પણ માનો કે ન યાદ રહે, ન ખબર પડે, તો આ સૂત્ર પરથી જ આ સૂત્ર આવેલું છે. એટલે આ સૂત્ર મૂકશો તો ત્યાં ઉગમ બિંદુના યામ 0, 0 લખીશું એટલે તમને મળશે આ જ સૂત્ર પછી. પણ આ તો સરળતાથી તમે ઝડપથી દાખલો ગણી શકો. તો ઉગમ બિંદુના યામમાંથી જ્યારે બિંદુનું અંતર જાણવાનું કીધું હોય તો તમે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. હવે કેટલીક વાર તમને એવું પૂછવામાં આવશે કે કોઈ પણ 3 બિંદુઓ આપેલા હશે અને આ 3 બિંદુઓ આપેલા હોય, એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ. હવે તમને એવું પૂછવામાં આવે કે આ બિંદુઓ સમરેખ છે કે કેમ? તો સમરેખની વ્યાખ્યા તમને ખ્યાલ હોવી જોઈએ કે સમરેખ એટલે જ્યારે 2 કરતાં વધુ બિંદુઓ હોય અને આ બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હોય. એક જ રેખા ઉપર આવેલા હોય તો એવા બિંદુઓને કહેવાય સમરેખ બિંદુઓ. પણ હવે અહીંયા આપણે કેવી રીતે જાણવું કે આ બિંદુઓ 3 બિંદુઓ તમને ABC 3 બિંદુઓ આપેલા છે અને આ બિંદુઓ સમરેખ છે કે કેમ તે જાણવું હોય તો તેના માટે તમારે ABનું માપ શોધવાનું, BCનું માપ શોધવાનું અને ACનું માપ શોધવાનું. યાદ રાખો, શું મેળવવાનું? ABનું માપ મેળવવાનું, AB રેખાખંડનું, પછી BCનું માપ મેળવવાનું અને ACનું માપ મેળવવાનું. જો આમાંથી AB અને BCનો સરવાળો AC જેટલો થાય તો આપેલા બિંદુઓ છે એ સમરેખ થાય. એટલે કે AB + BC. અહીંયા કોઈ પણ નામ હશે, નામ ABCD કંઈ નહીં હોય, PQR હોય, કોઈ પણ નામ હશે, પણ આપણે સમજવાનું એવું કે આ રેખાખંડને આ રેખાખંડનો સરવાળો આ મોટા રેખાખંડ જેટલો થાય. એટલે કે AB + BC બરાબર જો AC થાય તો આપેલા બિંદુઓ છે એ સમરેખ બિંદુઓ છે એમ કહેવાય. હવે તમે AB, BC અને AC મેળવો, પણ એમાંથી ત્રણેય જુદા જુદા મળ્યા, તો એનો મતલબ એમ કે કોઈ પણ બે બિંદુઓ છે એ એક રેખાખંડ ઉપર હશે, પણ એકાદું બિંદુ છે એ રેખાખંડ ઉપર હશે નહીં. તો 2 કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા પર આવેલા ન હોય તો તેવા બિંદુઓને કહેવાય અસમરેખ બિંદુઓ. અને અસમરેખ બિંદુઓની અંદર AB નોટ ઇક્વલ ટુ BC નોટ ઇક્વલ ટુ AC થતું હોય. એટલે કે અહીંયા AB BCની કોઈ માપ છે એ સમાન મળશે નહીં. અને આવું થાય ત્યારે એવું માનવામાં આવે છે કે એ બિંદુઓ છે એ અસમરેખ બિંદુઓ હોય છે. હવે કેટલીક વાર તમને એવું આપવામાં આવે છે કે 3 બિંદુઓ આપવામાં આવશે અને એવું કહેવામાં આવે છે કે આ ત્રિકોણના બિંદુઓ છે, આ ત્રિકોણના શિરોબિંદુઓ, આને શિરોબિંદુઓ કહેવાય.
શિરોબિંદુઓ છે કે કેમ તે જણાવો। હવે એના માટે તમારે શું કરવાનું તો કે તમારે એ ત્રણેય બાજુઓના માપ મેળવી લેવાના। ત્રણેય બાજુઓના માપ મેળવ્યા બાદ તમારે એ જોવાનું કે કોઈ પણ બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો થતો હોય, બરાબર। આ PQ QR બેનો સરવાળો કરો અને એ PR કરતાં મોટો થતો હોય તો એ ત્રિકોણના શિરોબિંદુઓ હોય છે અને એ ત્રિકોણ બનાવે છે। એટલે કોઈ પણ બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોય, એટલે કે PQ વત્તા આ બેનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ થતો હોય તો તે બિંદુઓ છે એ ત્રિકોણની રચના કરતા હોય છે। હવે શિરોબિંદુઓની મદદથી ત્રિકોણના પ્રકાર નક્કી કરવાનો। કેવી રીતે ત્રિકોણ છે કે કેમ એ નક્કી કર્યું। ત્રિકોણ નક્કી કરવા માટે થઈને તમારે ત્રણેય બાજુઓના માપ મેળવવાના। એ ત્રણેય બાજુના માપ મેળવ્યા પછી તમારે જોવાનું કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ થાય છે। જો થતો હોય તો આપેલા શિરોબિંદુ ત્રિકોણના શિરોબિંદુઓ છે। હવે ત્રિકોણના શિરોબિંદુઓ હોય તો ત્રિકોણ તો આપણે બે ત્રણ પ્રકારના આવે। કાટકોણ ત્રિકોણ આવે, સમદ્વિબાજુ ત્રિકોણ આવે અને સમબાજુ ત્રિકોણ આવે। એમાંથી કયા ત્રિકોણના શિરોબિંદુઓ ત્રણેય છે તે નક્કી કરવા માટે ખાસ કે જો કાટકોણ ત્રિકોણ હોય, આ કાટકોણના ત્રણ શિરોબિંદુઓ એટલે કે ગ્રાફ પેપર ઉપર તમે ત્રણ બિંદુઓ મેળવો અને તે ત્રણ બિંદુઓને જોડો તો આવી આકૃતિ થતી હોય તો આપણે ગ્રાફ પેપરનો ઉપયોગ કરવાનો નથી। પરંતુ કેટલીક વાર પરીક્ષાની અંદર પૂછી નાખતા હોય છે કે આ બિંદુઓને ગ્રાફ પેપર ઉપર દર્શાવીને કયો ચોરસ બને છે કે હું ત્રિકોણ બને છે તે દર્શાવો। તો એના માટે આપણે રફલી આકૃતિ ગ્રાફ પેપર ન આપેલું હોય તો પરીક્ષાની અંદર રફલી આકૃતિ દોરવાની ફ્રી હેન્ડ આકૃતિઓ દોરી અને આપી દેવી પડે। હવે ત્યારે ગ્રાફ પેપર આપેલું હોય તો ઠીક છે, ન આપેલું હોય તો આ રીતે આપણે દોરી શકીએ। હવે કાટકોણ ત્રિકોણ હોય તો એના માટે પહેલું કામ આપણે શું કરવાનું, અંતર સૂત્રનો ઉપયોગ કરી AB, BC અને AC ત્રણેય બાજુઓના માપ મેળવી નાખવાના। અને જો ત્રણેય બાજુઓના માપ મેળવવાથી આપણે જે વર્ગવાળું જે સૂત્ર હોય, વર્ગવાળું જે હોય એ વર્ગની અંદર જો કાટકોણ ત્રિકોણ હશે તો શું થાય, આપણે ભણી ગયા છીએ પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય। અને એવું જ્યારે થાય તો આપણે જે શિરોબિંદુઓ આપેલા છે એ કાટકોણ ત્રિકોણના હોય છે, બરાબર। આપણે આના એક્ઝામ્પલ લઈશું ત્યારે તમને વધારે આનો ખ્યાલ વધારે આવશે। પણ આપણે કાટકોણ ત્રિકોણમાં પહેલાં તો ત્રિકોણ છે એ નક્કી કરવા માટે થઈને પહેલાં ત્રણેય બાજુઓના માપ મેળવો। ત્રણેય બાજુઓના માપ મેળવ્યા પછી જો બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ હોય તો એ ત્રિકોણ બનાવે છે। ત્રિકોણની અંદર કયો ત્રિકોણ બનાવે છે, કાટકોણ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ કે સમદ્વિબાજુ ત્રિકોણ બનાવે છે। જો કાટકોણ ત્રિકોણ બનાવતું હોય તો વર્ગમૂળ લીધા વગરનું સૂત્ર રાખવાનું, વર્ગમૂળ નહીં લેવાનું, બરાબર। અને આ બેનો સરવાળો કરો, જો આના જેટલો આ તમે AC મેળવ્યું હોય એના જેટલો આવી જતો હોય તો કાટકોણ ત્રિકોણ કહેવાય। હવે જો સમબાજુ ત્રિકોણ હોય તો તમે ત્રણ બિંદુ આપ્યા છે એટલે આપણને ત્રિકોણના પ્રકારનું જ પૂછશે। ત્રણ બિંદુ આપ્યા હોય તો ત્રિકોણનું પૂછે, ચાર બિંદુ આપ્યા હોય તો ચતુષ્કોણનું પૂછે, બે બિંદુ આવ્યા તો રેખાખંડનું પૂછે ને બેમાં ત્રણ બિંદુઓ જો લીધેલા હોય તો ત્રણમાં શક્યતા એ છે કે સમરેખ હોય અને જો સમરેખ ન હોય તો એ ત્રિકોણ બનાવતો હોય, સમબાજુ ત્રિકોણ હોય તો સમબાજુ ત્રિકોણની અંદર પહેલું કામ શું કરશો તો કે AB, BC ને AC મેળવશો। હવે ત્રણેય AB, BC ને AC ત્રણેય સમાન આવે એટલે કે AB = BCનું માપ = ACનું માપ। જો ત્રણેય માપ સમાન આવે તો એનો મતલબ એવો કાઢવાનો, એનો અર્થ એમ થાય કે આ જે ત્રણેય શિરોબિંદુઓ છે એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે। હવે જો સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો
સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો એમાંથી ABBCD ઓલા ABBC અને AC આવી રીતે આ બે બાજુઓ સમાન છે, આ ત્રીજી બાજુ સમાન નથી એટલે કે A, B અને C એમાંથી આ બાજુ અને આ બાજુના માપ સમાન આવશે અને આનું માપ સમાન આવશે નહીં, બરાબર. એટલે AB ઇક્વલ ટુ BC નોટ ઇક્વલ ટુ AC. AB અને BC AB અને BC સમાન આવશે તો ACનું સમાન નહીં આવે. કોઈ એક બાજુ છે એનું માપ સમાન નહીં આવે ને બે બાજુના માપ સમાન આવશે. તો એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હવે વિષમ બાજુ ત્રિકોણમાં તો કે ત્રણેય બાજુના માપ કેવા આવશે? જુદા 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 આવે. તો એ શિરોબિંદુ ત્રિકોણ વિષમ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે તેમ કહેવાય. હવે 4 શિરોબિંદુ આપ્યા હોય તો 4 શિરોબિંદુ ઉપરથી આપણે ચતુષ્કોણનો પ્રકાર પૂછીએ કે ચતુષ્કોણ છે બનાવશે કે કેમ, અને બનાવશે તો કયા પ્રકારનો ચતુષ્કોણ છે. હવે ચતુષ્કોણની અંદર ચોરસ આવી જાય, લંબચોરસ આવી જાય, સમબાજુ ચતુષ્કોણ આવી જાય, સમાંતર બાજુ ચતુષ્કોણ આવી જાય, સમલંબ ચતુષ્કોણ આવી જાય. આવા બધાય ચતુષ્કોણ જ કહેવાય. અને ચતુષ્કોણની અંદર ધારો કે ચોરસ હોય તો ચોરસ માટે આવા 4 શિરોબિંદુઓ હોય, બરાબર. 4 શિરોબિંદુઓ હોય તો પહેલાં તમારે શું કરવાનું? ચોરસ છે કે કેમ તે જાણવા માટે થઈને આ બાજુનું માપ, આ બાજુનું માપ, આ બાજુનું માપ, આ બાજુનું માપ, ચારેય બાજુના માપ મેળવી લેવાના. ચતુષ્કોણ દોરો કે ન દોરોની કોઈ જરૂર નથી. એટલે AB, BC, CD ને DA આપણે મેળવી લેવાના. હવે ત્રણેય બાજુના માપ મેળવ્યા બાદ જ્યારે 4 શિરોબિંદુ આપેલા હોય, 4 શિરોબિંદુ આપેલા હોય ત્યારે તમારે 4 વાર આવી ગણતરી કરવી પડશે. ને ઉપરાંત તમારે વિકર્ણની પણ ગણતરી કરવી પડશે. AC શોધવાનો અને BD શોધવાનો. આ બે વસ્તુ, આટલી 6 વસ્તુ તમારે અહીંયા ગણતરીમાં કરવાની. હવે જો ચોરસ હોય તો આ પણ આનું માપ, આનું માપ, આનું માપ ને આનું માપ, આ બધાય માપ સમાન હોય એમ આનાય તેના સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણમાં ચારેય બાજુના માપ તો સમાન હોય જ. તો હવે કેમ નક્કી કરશો કે આમાંય બધાય માપ આવ્યા? AB બરાબર BC બરાબર CD બરાબર DA. જેવું આમાં આવ્યું એવું જ આમાં આવ્યું. તો હવે નક્કી કેમ કરશો કે ચોરસ છે કે સમબાજુ ચતુષ્કોણ છે? તો એ નક્કી કરવા માટે થઈને આપણે વિકર્ણ, એટલા માટે જ વિકર્ણની લંબાઈ મેળવવી પડે. ચોરસની અંદર વિકર્ણ સમાન હોય, વિકર્ણના માપ બેમાં સમાન આવશે. જ્યારે સમબાજુ ચતુષ્કોણ જો આપેલો હોય તો એમાં એક વિકર્ણ નાનો હશે ને એક વિકર્ણ મોટો હશે. એટલે ત્યારે વિકર્ણની લંબાઈ મેળવશો ત્યારે આ બંને જુદા પડશે. ત્યાં સુધી તો જ્યારે ચારે બાજુના માપ મેળવશો તો આમાં કે આમાં બેમાં તફાવત તમે પાડી શકશો નહીં. પરંતુ ત્યાર પછી આગળ તમારે વિકર્ણ શોધવાના. વિકર્ણ મેળવશો તો જ ખબર પડશે કે ચોરસ હોય તો વિકર્ણ સમાન હોય અને સમબાજુ ચતુષ્કોણ હોય તો વિકર્ણ જુદા જુદા મળશે. આની અંદર વિકર્ણ છે એ AC નોટ ઇક્વલ ટુ BD મળશે અને આની અંદર વિકર્ણ છે AC ઇક્વલ ટુ BD મળે. આમાં વિકર્ણ સમાન મળશે, આમાં વિકર્ણ જુદા જુદા મળશે. બાકી આમાં ચારે બાજુઓ સમાન મળશે, એ જ રીતે આમાં પણ ચારે બાજુઓ સમાન જ મળશે. એટલા માટે સહેજ અમથું આગળ બીજી 2 ગણતરીઓ વિકર્ણની કરી નાખવાની. વિકર્ણની ગણતરી પરથી આપણે ચોરસ છે કે સમબાજુ ચતુષ્કોણ છે તે આપણે જાણી શકીએ છીએ. એટલે અહીંયા આ જે વર્ણન લખ્યું છે એ વર્ણન એ મેં સમજાવ્યું એ જ કહેવા માંગે છે કે અંતરસૂત્રની મદદથી ચારે બાજુના માપ તથા વિકર્ણના માપ શોધવા. જો તમારે ચારે બાજુઓ સમાન હોય અને વિકર્ણ પણ સમાન મળે તો આપેલા ચારે ચોરસ બિંદુઓ ચોરસના હોય છે. અને બીજું આપણે પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરીને પણ કાટકોણ ત્રિકોણ અહીંયા બને છે એનો ઉપયોગ કરીને પણ જાણી શકીએ છીએ. જ્યારે સમબાજુ ચતુષ્કોણની અંદર અંતરસૂત્રનો ઉપયોગ કરીને ચારેય બાજુઓના માપ તમે મેળવશો,
સાથે સાથે વિકર્ણના માપ પણ મેળવશો, પરંતુ બાજુઓના માપ તો સમાન થશે, પરંતુ બાજુઓના માપ સમાન થશે, પરંતુ વિકર્ણના માપ સમાન થશે નહીં. તેથી આપેલ ચતુષ્કોણ છે એ સમબાજુ ચતુષ્કોણ છે. આવું જ કન્ફ્યુઝન લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર થશે. લંબચોરસની અંદર જો આ બાજુનું માપ અને આ બાજુનું માપ સમાન હોય, એમ અહીંયા તેને આ બાજુનું માપ અને આ બાજુનું માપ સમાન હોય, આનું અને આનું સમાન હોય, તો આમાં આનું અને આનું સમાન હોય. તો કન્ફ્યુઝન તો આમાંય છે, જેમ આગળ કન્ફ્યુઝન હતું એમ. તો હવે અહીંયા પણ વિકર્ણ તમારે સાથે સાથે, એટલે આમાં ચારે બાજુના માપ મેળવવાના. ચારે બાજુના માપ મેળવ્યા પછી વિકર્ણ એસી અને બીડી મેળવવાનો. લંબચોરસ હશે તો વિકર્ણ સમાન આવશે, જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ હશે તો વિકર્ણ સમાન આવશે નહીં. તો આના આધારે તમે બેને જુદા પાડી શકશો. અહીંયા એ બી બરાબર સીડી થશે, તથા આને સમાંતર એટલે બીસી બરાબર એડી થશે. બરાબર, આ બાજુ સમાંતર થશે, એમ આ બાજુ સમાંતર થશે. બંનેમાં આ તો સમાન રહેશે, પરંતુ આમાં એસી વિકર્ણ જે છે એસી ઇક્વલ ટુ બીડી મળશે, પરંતુ આમાં વિકર્ણ એસી નોટ ઇક્વલ ટુ બીડી મળે છે. એટલે આવું જો વિકર્ણ જુદા જુદા મળે તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના ચારે શિરોબિંદુઓ છે તેમ કહેવાય. એટલે કે ચારે બાજુના માપ પહેલાં મેળવવાના અને વિકર્ણના માપ શોધવાના. સામસામેની બાજુઓના માપ સમાન મળવા જોઈએ અને વિકર્ણના માપ પણ સમાન મળે તો આપેલ શિરોબિંદુઓ લંબચોરસના છે તેમ કહેવાય. હવે તમે ચારે બાજુના માપ મેળવ્યા, સામસામેની બાજુના માપ સમાન મળ્યા, અને તો આ ગણવો કે આ ગણવો, પણ તો આપણે વિકર્ણ શોધવાનો. વિકર્ણના માપ જુદા જુદા મળે તો આપેલા શિરોબિંદુઓ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવતો હોય છે. હવે વિભાજન સૂત્ર. જો કોઈ બે બિંદુઓ હોય, એક બિંદુ છે એ x1 y1 એના યામ છે, અને બીજું બિંદુ છે એના યામ છે x2 ને y2. આ બે રેખાખંડોને જોડતી જે રેખાખંડ બને છે, બરાબર, આ એ બિંદુ અને આ બે બિંદુને જોડતો એક રેખાખંડ છે. હવે આ રેખાખંડ ઉપર કોઈ બિંદુ, ત્રીજું બિંદુ P, જેના યામ છે x અને y, એ આ રેખાખંડનું m1 જેમ m2, એટલે માનો કે આ 3 ભાગ અને આ 2 ભાગ, આ બાજુ 3 ભાગ હોય, બરાબર, આ બાજુ 3 ભાગ ને આ બાજુ 2 ભાગ હોય, એવું અસમ વિભાજન કહેવાય. અસમ વિભાજન કરતો હોય, એટલે કે m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરતો હોય તો બિંદુ, આ જે પી બિંદુ છે એ પી બિંદુના યામ શોધવા માટેનું સૂત્ર છે કે આ બિંદુ પી છે એના યામ મેળવવા હોય તો બિંદુ પીના યામ બરાબર. હવે કેવી રીતે મેળવવાના? જો અહીંથી આ ભાગને m1 કીધું, અહીંથી આ ભાગને m2 કીધું. હવે સૂત્ર યાદ રાખવાનું, m1 અને આનો x2, આ બિંદુનો પહેલાં આમ, પછી આમ, પછી ફરીવાર પાછું આમ, પાછું આમ, એટલે m1 x2, બરાબર. m1 x2 એટલે આ થઈ ગયું પ્લસ m2 x1. પહેલાં આ બાજુનું લેવાનું, m1 x2 m2 x1 છેદમાં આ બંનેનો સરવાળો m1 વત્તા m2. હવે આ જે મળે એ એક્સ યામ મળ્યો, આ બિંદુનો એક્સ યામ મેળવવા માટે આ એકલું કરશો અને પછી આ એકલું કરશો તોય ચાલશે, ને બે સાથે લેશો તોય હાલશે. હવે વાય યામ મેળવવા માટે ફરી પાછું યામ કે m1 y2 વત્તા m2 y1, m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 વત્તા m2. હવે જો તમને એમ કહેવામાં આવે કે બિંદુ P મધ્ય બિંદુ છે, હવે જ્યારે પણ કોઈ બે બિંદુઓને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ કોઈ બિંદુ P છે, તો અહીંયા મધ્ય બિંદુ હોય ત્યારે અહીંથી અહીંયાનું અને અહીંથી અહીંયાનું અંતર સમાન થાય. એટલે કે
એપી બરાબર અથવા તો પીએ બરાબર પીબી થાય અને આનો ઉપયોગ કરીને દાખલાની શરૂઆત થાય. ક્યારે? જો બિંદુ પી મધ્ય બિંદુ કીધું હોય તો. પરંતુ એમ કીધું હોય કે એક બિંદુ એ 2, 3 છે અને બીજું બી બિંદુ 4 અને 5ને જોડતા રેખાખંડનું કોઈ બિંદુ પી વિભાજન કરે છે 3:5માં વિભાજન કરે છે. 3:5 એટલે 3:5 આપ્યું, આમ 3:5, તો આ આપણો M1 થયો ને આ આપણું M2 થયું. એટલે અહીંયા આપણે 3 મૂકી દેવાના અને અહીંયા આપણે 5 મૂકી દેવાના. એની મદદથી આપણે આ બિંદુ પીના યામ મેળવી શકીએ. અથવા આ બિંદુ પીના યામ આપી દીધા હોય તો તમે M1 અને M2 મેળવી શકો છો. કોઈ પણ રીતે આ સૂત્રનો ઉપયોગ કરીને જે પૂછવામાં આવ્યું હોય એ રીતે તમે મેળવી શકો છો. હવે જો તમને એવું કહેવામાં આવે કે એક ભાગ એક જ રહે ને બાકી બદલાતા રહેતા હોય, 3 ટુકડા કરે, અહીંયા 4 ટુકડા કરે, 5 ટુકડા કરે, 6 ટુકડા કરે ને એમાં અહીંયા એક જ ટુકડો હોય, તો આ એક ભાગ થયો અને અહીંથી આ કે ભાગ તરીકે લઈએ. જેમ એમ લીધું તો એમ અહીંયા કે. તો હવે આ બિંદુ પીના યામ મેળવવા હોય તો શું કરવાનું? જેમ ઓલા પણ કર્યું તો એમ એક્સ યામ મેળવવો હોય તો એક્સ લેવાનું, કે x2 પ્લસ કે x1, એટલે એકની જગ્યાએ x1નો ગુણાકાર એટલે x1 છેદમાં કે પ્લસ 1 અને કે y2 પ્લસ 1 ગુણ્યા y1 એટલે y1 છેદમાં કે પ્લસ 1. એટલે આ સૂત્ર છે એ આ સૂત્ર ઉપરથી જ આ સૂત્ર મળતું હોય છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર. ત્રિકોણ છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું હોય તો એના માટેનું સૂત્ર 1/2 x. હવે કેવી રીતે મેળવવું? યાદ રાખવા કરતાં સમજીને પાકું કરવું વધારે યાદ રહેતું હોય છે. હવે આ સૂત્ર નથી ખબર તો કેવી રીતે મેળવવું? હવે જો આ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે તો આ x1 લો 1/2 x1 લીધું ત્યારે અહીંયા બાકીના 2 બિંદુઓના y યામ લેવાના, આમાંથી આ બાદ કરવાનો. x1 કૌંસમાં y2 માઇનસ y1 બરાબર વત્તા, હવે આ લઈએ છે x2 બરાબર x2 કૌંસમાં y3 માઇનસ y1. હવે આ બિંદુ લઈએ x3 બરાબર વત્તા x3, હવે y1 માઇનસ y2. આની પછી સામે કોણ બાકી રહે એ તમારે અહીંયા બાદ બાકી એ 2 બિંદુઓની કરવાની, એટલે તમને મળી જશે. હવે સમલંબ ચતુષ્કોણ માટે તમારે એનું સૂત્ર છે 1/2 સમાંતર બાજુ ચતુષ્કોણનો સમાંતર બાજુઓનો સરવાળો. સમાંતર બાજુઓ છે એનો સરવાળો, આ બેનો સરવાળો કરો અને એમની વચ્ચેનું અંતર, એટલે અહીંયા લંબ અંતર આપવામાં આવેલું હોય તો, આ લંબ અંતર આપવામાં આવેલું હોય તો તમે આનું ક્ષેત્રફળ મેળવી શકો છો. તો આ એક સૂત્રનો ઉપયોગ, એટલે કે આ AB આનો 1/2 AD પ્લસ BC ગુણ્યા આ લંબ AM બરાબર, લંબ આ લંબ ટૂંકમાં. તો આ રીતે એનું ક્ષેત્રફળ તમે, એટલે કે AD તમારે મેળવવાનું, BC મેળવવાનું અને AM તમે અંતરના સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકો છો.